યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને રામ રામ ડાયરાઓને આપું છું. મોટાના આશીર્વાદ લો મારો ભાઈ, સારું છે ભાઈ. દુનિયામાં તમને ખબર પડતી નહીં, પછી કે એકચ્યુઅલીમાં તમને ન ખબર પડે. તમને ન ખબર પડે ને ભાઈ, એને તમારી કરતા વધારે દિવાળી જોઈ છે. ભલે તમે ફટાક્યા વધારે ફોડ્યા, એની અમે અફસોસ કરવી છે, પણ એ સમયમાં ગાઈઝ પોપ નહોતા. નકર હું અને અમારા જયભાઈ બી પોપ જ ફોડે. અરે તમારી જાતના ખદડાવ તો માની કેમ લીધું? એમ ભયો ક્યાં ગયો ખોદડો? એ યાર, ઓ માય ગોડ, કાંઈ વાંધો નહીં, આનો બદલો લેવામાં આવશે ગાઈઝ, બરોબર? ભલે એક ગેમ જીત્યા ને, માતાજી એને સુખી રાખે ભાઈ. આ ઘા સહ નથી થતા હવે. ભાઈ તો દુનિયામાં રહેતો જ નહીં. હું તને હાસું કહું ભાઈ, મારી જેવું તને હાસું કોઈ નહીં કહી કે ભાઈ. મરદ ઉદાલ અરગારી એમ તો ભાંગ ના રેવાય લે. અરે તમારી જેથી ભાંગ ઘડીક એઠું રેવાય ભાઈ. પછી કે એકચ્યુઅલીમાં અમને મારી ગયા, મારી જાય ને તમને. તમે ઉપર ને ઉપર રહ્યો તો તમે એકચ્યુઅલીમાં નો મારીને વ્યા જાય. કાંઈ વાંધો નહીં. એ યુગા ની જાતનો ખોદડો મારે. એ કાંઈ વાંધો નહીં. જય ભાઈ તમારો હાસુ પડ્યું તમારો ભાઈ. ક્યારેક અમારા દી આવશે ભાઈ. અત્યારે તો ભાઈ તમે ભલે તમે જીતો છો વારા ઘડીએ, પણ માતાજી તમને સુખી રાખે. એક સમય અમારો પણ આવશે. દાદી હવે મોરો આપવામાં આવશે ગાઈસ, તો તેથી તમે ભાવનગરના તળાજા તાલુકાના ઉખલા ગામમાં જોયું ગાઈસ કેવો ફાયરસ કરી નાખ્યો મેં. તમને ખબર નથી ગાઈસ કે હું એક મોટો 1972 થી ફારસ કરતો હોઉં. તેજી ભલે મારો જલમ ન હોય, ફારસ પહેલેથી કરતા એ બધા હું કરતો, મારા મિત્રો કરતા. પણ ગાઈસ એની જાતનો ખોદડો મારે. ગાઈસ તમે તો આનો મારે શું કરવું હવે? શું કરું મારે? બધા છઠ્ઠી ના બગડેલ આવેલા છે, તો છઠ્ઠી ના દિવસે ખાલી મોદીજી એમ કે ને ગાઈસ કે આજ 12 વાગે હું કઈ કેવા માંગુ છું, તો આખી પબ્લિક ગુજરાતી 12 વાગ્યા સુધી જાગે. અરે તમારી જાતના મોદી સાહેબ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા બાને કે તે ગુજરાતમાં જન્મ લીધો ભાઈ. બાકી અમારો મેન પ્લેયર તો કમો જ રહેશે. એમાં તો ભાઈઓ બહેનો આવે એટલે ભાઈઓ બહેનો આવી જાઓ. કમભાઈ આવી જાઓ ભાઈ. તમારે કોક ભોય ગશે ને ભોય. અરે તારી જાતના ખદડા તે અમને ન મૂક્યા, પણ માતાજી તને સુખી રાખે ભાઈ. લે આ પ્રો પ્લેયર લાગે.
ગાઈઝ હવે આપણે નહીં જીતવી પાકું થઈ ગયું. આ જયભાઈ ની પૂંજ લાગી છે આપણને. પણ ગાઈઝ જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મારા વાલા.